સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 7. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં મમ્મી તો 4 વાગીને ઘેર આવી છે. તો ગાઈઝ, શેતાજી તો ઘેર નહીં, કારણ કે શેતાજી જ્યાં છે બહાર, એટલા માટે. તો ગાઈઝ, સવારમાં તો એક મોત પડી છે અમારા કુટુંબમાં કાલનું. તો કાંઈ અત્યારે કાઢવાનું છે એમ બાર. તો કાંઈ મમ્મી હવે કન છે નહીં, મમ્મી તારે કાઢવાના છે, જવાનું છે તારે. તો કાંઈ મમ્મીને જવાનું છે. તો પછી ઘેર તો હું રહું કે એકલો, કોઈ ઘેર નહીં, એટલે બસ બેહો છૂટી દે. તો કાંઈ મમ્મી જશે અને પપ્પા અને પ્રકાશ તો સવારના ત્યાં જ છે. પપ્પા તો કાલના ત્યાં જ નહીં મમ્મી, પપ્પા તો કાલના ત્યાં હું. તો પ્રકાશ તો જતો રહેશે નદીમાં સવારે લાકડો લઈને સવારમાં. તો ફાઇનલી ગાઈઝ, અમે નદીમાં જઈને આવી ગયા છીએ. તો ગાઈઝ, સમજીએ છીએ. તો ફાઇનલી ગાઈઝ, અમે નદીમાં જઈને આવી ગયા છીએ. અને હું પ્રકાશ કહેવાય નહીં તૈયાર થઈ જાય નહીં. પ્રકાશ તમે નહીં લીધું કે ભાત લઈ દઉં પછી કે માજી આવી ગયો. માજી ભાત લઈ દઉં પછી કે હા ભાત લેવાય. રોટલા બની જાય તો કઢી બનાવી છે. કઢી બાજરીના રોટલા હા બનાય. આપણે તો બાજુ જીઓ ઓટો મારીએ. હા ચલો. તો ફાઇનલી ગાઈઝ, અમે પ્રકાશની બે નામ ખાવા માટે બેસીએ છીએ. તો ગાઈઝ, કઢી બનાવી છે નહીં પ્રકાશ? કઢી, બાજરીનો રોટલા અને છાશ ઠંડુ પાણી. તો ગાઈઝ, અમે ખાવા માટે બેસીએ છીએ પ્રકાશની બે. પપ્પાને તો હજી નહીં બેઠા. હા પપ્પા તો ગાઈઝ, તમારે પણ ખાવી તો આવો. કઢી અને બાજરીનો રોટલો બહુ મજા આવી જાય નહીં પ્રકાશ? મસ્ત છે મમ્મીએ બનાવ્યો. હા તો ચલો, અમે પ્રકાશની બે દાણા તો ખાઈ લઈએ. તો ગાઈઝ, અમે તો ખાઈ લીધું. પપ્પા તો અમે ખાવા બેઠા છે. તો ગાઈઝ, પપ્પા તો કાલના પૂછ્યા નહીં મમ્મી, કાલ બપોરે ખાધું તારના તે આજ બપોરે ખાધું. હા બપોરે નતું ખાધું, કાલ તો શનિવાર હતો. તો ગાઈઝ, પપ્પા તો કાલે સવારે એટલે પરમ દિવસ સોજે ખાધું હતું, તે આજે બપોરે ખાવા બેઠા પપ્પા. તો ગાઈઝ, અમે તો ખાઈ લીધું. પપ્પા અને મમ્મી બે જણા ખાવા માટે બેઠા હતું. તો ફાઇનલી ગાઈઝ, વખત તો મમ્મી લોટ સાળા છે. મમ્મી શાક બનાવી. શાનું બનાવી? તો ગાઈઝ, ડુંગળીનું શાક બનાવી છે અને રોટલા બનાવવાના બાકી છે હજી. તો ગાઈઝ, સાબડીમાં તો હાલ તો કોઈ નહીં. અને બપોરનું શાક પડી. હા થોડી ખાવું છે એટલે. તો ગાઈઝ, મમ્મી આવું લોટ ચાળે છે એટલે અમે રોટલા બનાવવાના છે. તો થોડી વાર રોટલા બને એટલે ખાઈ લઈએ. તો ગાઈઝ, વખત તો મમ્મીએ તો રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને શાક તો થઈ ગયું છે. ડુંગળીઓનું બનાવે છે મમ્મી. તો ડુંગળીઓનું શાક બનાવે છે અને બાજરીના રોટલા. તો મમ્મી રોટલા બનાવશે. તો 4 બાર નાખીને મોડું થઈ ગયું એટલા માટે, કારણ કે મમ્મીને ચારે નાખવાની, ગાયો દોવાની, એટલે લેટ થઈ ગયું નહીં મમ્મી. એટલા મમ્મી રોટલા બનાવે છે. રોટલા બનાવે એટલે ખાઈ લઈએ. પપ્પાએ ખાવા માટે બેસી ગયા છે અને પ્રકાશે આમ ખાવા માટે બેસે છે. અને એક બાજુ ઠેસર આવે છે એટલે પપ્પા તો ઉતાવળમાં ખાવા માટે રહ્યા છે. આવે છે એ તો કીધું રાતે 10 વાગે આવે તો આજે કઢાયા પણ મૂકવાનું નહીં એમ કહેતા હતા. ના એટલે જ કહેતા હતા કે રાતે 10 વાગે આવે તો આજ કઢાયા વગર જવાનું નહીં.
તો ગાઈઝ પ્રકાશ ને પપ્પાને બધાના ખાવા માટે બેસી ગયા છું અને હું એમ ખાવા માટે બેહું છું. તો ડુંગળીનું શાક બનાવ્યું છે. તો ચલો ખાઈ લઈએ અમે 3 જણા.